સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર વઢવાણ રોડ ઉપર રેશનિંગ અનાજનો જથ્થો ઝડપાઈ ગયો છે તો પુરવઠા વિભાગે પિકઅપ વાન સાથે ચોખાના 46 કટ્ટાઓ જપ્ત કર્યા છે ત્યારે કુલ 2311.550 કિલો ચોખા સહિત 4.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તો યોગીરાજ પેટ્રોલિયમ નજીકથી આ વાહનને ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે આ ઝડપાયેલો જથ્થો લખતર અનાજ ગોડાઉનમાં સીઝ કર્યો છે ત્યારે અનાજ ક્યાંથી આવ્યું અને ક્યાં જતું હતું તેના વિશે હાલ તપાસ ચાલી રહી છે। ગઈકાલે તારીખ 11 માર્ચ 2026ના રોજ માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ અમારી જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ સાથે અમુ જ્યારે વઢવાણ લખતર રોડ પર ફેરણી દરમિયાન હતા તે સમયે સાંજના સમયે યોગીરાજ પેટ્રોલિયમ નજીક આકસ્મિક તપાસણી કરતા જમર ગામ પાસે અશોક લેન્ડલાઇન વાહન જેનો નંબર છે GJ03BW7406 આ વાહનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો વહન થતો હોવાનું ધ્યાને આવે આમ આ વાહનની ત્યાં આગળ રોકી અને તેની તપાસ કરતા વાહનના જે વાહન ચાલક છે રાહુલભાઈ મનુભાઈ સૌધરિયા તેમના દ્વારા સદરનો જથ્થો જે છે એ શેખપર ખાતેથી લઈ અને વિરમગામ ખાતે એપીએમસી ખાતે લઈ જવાતો હોવાનું ધ્યાને આવેલ તેમની વધુ પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ જાતની પરવાનગી કે બિલ ધ્યાને આવેલ નહીં તથા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કોઈ પણ પ્રકાર